જ્યાં અહંકાર અને તાનાશાહી હોય છે તેનું પતન નિશ્ચિત હોય છે। નમસ્કાર દોસ્તો, હું છું આપનો યશકુમાર સોજિત્રા। ગુજરાતની અંતર્ગત છેલ્લા 3 મહિનાથી ભારતીય જનતા પાર્ટી પોલીસને આગળ કરીને આમ આદમી પાર્ટી કે જે લોકો માટેના પ્રશ્નો લઈને જાય છે એના નાના મોટા કાર્યકર્તા અને નેતા ઉપર કુલ મળીને 170 જેટલી ફરિયાદ અને કેસ નોંધેલ છે। આ કેસ અને ફરિયાદનો કોઈ તર્ક નથી, કોઈ સાબિતી નથી। આ એક કેસ માત્ર ને માત્ર જે દિલ્હીની અંદર કેજરીવાલજી, સિસોદિયાજી, સત્યેન્દ્ર જૈન આ તમામ નેતા ઉપર જે રીતના ખોટા કાવા દાવા કરીને ક્યાંક અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આમ આદમીને નીચી બતાવીને સત્તા હાંસલ કરીને વારંવાર કે જેમ દ્વાપર યુગમાં જેમ દુર્યોધન જેવી નીતિથી કે માત્ર ને માત્ર અહંકાર અને તાનાશાહ રૂપી એક અનીતિ ચલાવી એની સામે જ્યારે કૌરવોના મસ્ત મોટી સેના હોય એવી જ રીતે આજે કલયુગની અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના પોલીસ યોદ્ધા તેના મોટા મોટા ટોળા પણ સામે આમ આદમીના જૂજ ભાગે અમુક અંશે પાંડવો જેવા લોકો કે જે લડવા માટે તત્પર બને છે એવા લોકો ઉપર જાણી જોઈને ફરિયાદ કેસ કરીને ક્યાંક અને ક્યાંક ગુજરાતના લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેના વિરોધમાં સમસ્ત ગુજરાત છે, ગુજરાતની જનતા છે, ખેડૂતો, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ દરેક લોકો આ વિડીયોના માધ્યમથી આપણે એ જાગૃત બનવું પડશે અને વિડીયોના માધ્યમથી આપણે સૌએ આપણા પોતાનો આત્મા જગાવવો પડશે અને પોતાની જાતને પૂછવું પડશે કે જો જનતાનો અવાજ બનતા હોય એ જ સામે ભારતીય જનતા પાર્ટી એનું તાનાશાહી રૂપનું હથિયાર ચાલતું હોય તો આપણે સૌએ આવનાર સમયમાં આ જ ભારતીય જનતા પાર્ટીને એના જ અંદાજમાં કઈ રીતે પતન તરફ જાય એવું આપણે બધા નિશ્ચિત બનીએ। આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના દરેક યોદ્ધાઓ પોતાની ફાઇટ દરેક રીતે આપતા હોય તો આપણે બધા ગુજરાતના દરેક લોકો 54 લાખ ખેડૂતો, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ જે પીડિત લોકો છે, જે આ ભારતીય જનતા પાર્ટીથી ક્યાંક અને ક્યાંક પીડિત થયા છે, તમામ લોકો એકજૂટ થઈને આ ભાજપને જાકારો આપી અને દેશ અને ગુજરાતને નવું સૂત્ર આપી ભાજપ હટાવો, ગુજરાત બચાવો, ખેડૂત બચાવો, મધ્યમ વર્ગ બચાવો। અસ્તુ, જય હિન્દ, જય ભારત।